પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય ગુજરાતી પાઠ 10 અઢી આના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નોની ચર્ચાઓ કરવાની છે. તો વધારે સમય ન લેતા આપણે પ્રશ્નો ઉપર આવીએ. નીચેના પ્રશ્નોના ઉત્તર. આ પાઠમાં લેખકને સંસ્કૃત ભાષા શીખવાની ઈચ્છા થઈ હતી. તમને કઈ ભાષા શીખવાનું ગમે? આ પાઠમાં લેખકને સંસ્કૃત ભાષા શીખવાની ઈચ્છા થઈ હતી. તેમ મને હિન્દી ભાષા શીખવાનું ગમે. પુસ્તકાલયમાંથી તમને ગમતા 10 પુસ્તકોના નામ. પુસ્તકાલયમાંથી મને જ્ઞાન સંહિતા, અંતરના ઓજસ, ભદ્રભદ્ર, શિક્ષક કથાઓ, સરદાર એટલે સરદાર સત્યના પ્રયોગો, બાલવંદના 25, ત્યારબાદ પંચતંત્રની વાર્તાઓ, રામાયણ, મહાભારત જેવા પુસ્તકો છે વાંચવા ગમે. તમારા મિત્રને તમે મદદ કરો છો કેવી રીતે? હું મારા મિત્રને જ્યારે જરૂર પડે ત્યારે મદદ કરું છું. તેને અભ્યાસમાં, રમતમાં, વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં, ઘરના કામમાં મદદ કરું છું. લેખક સુરપુરાથી નીકળ્યા, બરોબર છે, વૃંદાવન પહોંચ્યા. તેની વચ્ચે કયા કયા સ્થળો આવ્યા હતા? સુરપુરાથી ઊંઝા, અજમેર, મથુરા અને વૃંદાવન પહોંચ્યા. તમારે કોઈ સંકલ્પ લેવાનો થાય તો તમે કયો સંકલ્પ લેશો? મને કોઈ સંકલ્પ લેવાનો થાય તો હું હંમેશા સત્ય બોલવાનો સંકલ્પ લઈશ. નીચે આપેલા વાક્યોને કૌંસમાંથી અલંકાર પસંદ કરીને લખો. પ્રભુના એ પ્રેમતની પુતળી રે લોલ રે, વર્ણાનુપ્રાસ અલંકાર. વારે વારે એકનો એક વર્ણ વારે વારે આવતો હોય તો એને વર્ણાનુપ્રાસ. પાને પાને પોઢી રાત, તળાવ ઝંપ્યું કહેતા વાત. તો અંત્યાનુપ્રાસ. બંને પંક્તિના અંતમાં જે શબ્દો છે એના વચ્ચે પ્રાંત મળે છે, રાત અને વાત. કાયાની માયામાંથી છૂટવા ગોવિંદરાયની માયા કરો. તો શબ્દાનુપ્રાસ અલંકાર. પ્રાસ મળે છે એટલે. હજી સુધી મિત્રો તમે જો અમારી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો આજે જ ગૂગલ પ્લે સ્ટોર પર જઈ અને પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો, જેની અંદર દરેક વિષયના સ્વાધ્યાય પોથી, એકમ કસોટી, સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન સાથેના વિડીયો, ધોરણ 9-10ના વિદ્યાર્થીઓ માટે લાઈવ વિડીયો લેક્ચર, દરેક વિષયની વિષય વાઇઝ પીડીએફ. આ ઉપરાંત ભાવનગરની અંદર જો તમે વસવાટ કરતા હો તો તેના માટે ધોરણ 8થી 12ના તમામ વિષયનું કોચિંગ પૂરું પાડતી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ આલ્ફા એકેડમી ભાવનગર ખાતે કાર્યરત છે. તમે એમાં જોડાઈ શકો અને સંપર્ક કરી શકો. યુટ્યુબની અંદર તમને અમારા વિડીયો ગમતા હોય તો અમારી યુટ્યુબ ચેનલ છે પેન્ટેડ યુટ્યુબ ચેનલ. હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી, સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને અમારા વિડીયોની માહિતી તમારા સુધી પહોંચતી રહે. તમારા વિસ્તારમાં નદીને સ્વચ્છ રાખવા તમે શું કરશો? અમારા વિસ્તારમાં નદીને સ્વચ્છ રાખવા અમે કચરો નહીં નાખીએ, ઢોર નહીં નવડાવીએ, કપડાં વાસણ નહીં ધોઈએ, કારખાનું ગંદુ પાણી નહીં નાખીએ, પાણી સાથે આવતો નકામો કચરો સાફ રાખીશું અને નદીમાં નકામા ઝાડી ઝાખરા દૂર કરીશું. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો, જે તમે અહીંયા દર્શાવેલા જોઈ શકો છો. નીચે આપેલા નકશામાં લેખક ઊંઝાથી વૃંદાવન ગયા હતા તે રસ્તાનું અનુમાન કરી વચ્ચે આવતા સ્થળોને તમે નકશાની મદદથી સમજાવો. ઊંઝા, અજમેર, મથુરા, વૃંદાવન. બરોબર દર્શાવ્યું છે. લેખક પોતાના ઘરેથી ઊંઝા પહોંચ્યા. ઊંઝાથી ટ્રેનમાં બેસી તેઓ અજમેર, થોડા દિવસ અજમેર રોકાયા અને તેઓ મથુરા ગયા, જ્યાં જમુનાજીના દર્શન કર્યા. થોડા દિવસ પછી મથુરાથી વૃંદાવન પહોંચ્યા, જ્યાં તેને સંસ્કૃત ભણવાનું શરૂ કર્યું. નીચે કેટલાક જૂના સિક્કા આપ્યા છે, આ ચિત્રો જુઓ અને ત્યારબાદ એક સિક્કાની આત્મકથા તમારા શબ્દોમાં લખો. તો કે ભાઈ, હું એક રૂપિયાનો સિક્કો. મારો જન્મ એક ટંકશાળામાં થયો, ત્યાંથી હું બેંકમાં ગયો. એક સજ્જન આવી મને લઈ ગયા. ત્યાંથી એક યુવતી મને ઉપાડી શાકભાજીવાળાને આપ્યો. ત્યારબાદ હું ફરતો ફરતો એક મોટા વેપારી પાસે ગયો. તેના પાસમાં હું ઘણા લાંબા સમય સુધી રહ્યો. બાદમાં એણે એક ગરીબને દાન આપી દીધો. ત્યાંથી હું ચાની કિટલી ઉપર, હોટલ પર, એમ ઘણી જગ્યાએ ફર્યો. હું જન્મથી લઈ અત્યાર સુધી ઘણા સારા માણસો પાસે અને ઘણા ખરાબ માણસો પાસે પણ રહ્યો છું. હું ધીરે ધીરે ઘસાઈ રહ્યો છું. લોકો મને લેવાની ના પાડે છે, છતાં યુક્તિ પ્રયુક્તિ કરી લોકો મને ચલાવવાનો પ્રયાસ કરે છે અને હું મારા જન્મસ્થાને પાછો લઈ જવા રૂપે પાછો ફરીશ. નીચે આપેલા શબ્દ ચોરસમાંથી કૌંસમાં આપેલા શબ્દો શોધીને તેની વર્તુળ કરી અને તેને શબ્દો વાક્ય બનાવો. અમારી પાઠશાળા સુંદર છે. બાલ્યકાળમાં સ્વામી વિવેકાનંદ ઘણા તેજસ્વી હતા. ગામમાં તાંત્રિક આવ્યો હતો. રવિશંકર મહારાજ નિસ્પૃહ સેવા કરતા હતા. બાળકો પાથરનું પાથરી બેઠા હતા. ઉદાહરણ મુજબ આપેલા શબ્દોમાં સમાનાર્થી શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવીને લખો. હું રોજ નિશાળે ભણવા જાઉં છું. બરોબર. તો માંગણ વાક્ય, ગામમાં આજે માંગણ આવ્યા હતા. સવાલ, પ્રશ્ન. નાના બાળકો ખૂબ જ પ્રશ્ન કરે છે. અશ્રુ તો આંસુ. માતાની આંખમાં આંસુ દેખાય. પ્રતિમા તો મૂર્તિ. મંદિરમાં સુંદર મૂર્તિ પધરાવી છે. પ્રખ્યાત તો પ્રસિદ્ધ. સરદાર સરોવર ડેમ ખૂબ જ પ્રસિદ્ધ છે. કૌંસમાં આપેલા પૂર્વ પ્રત્યયનો ઉપયોગ કરી અને વિરોધી શબ્દ બનાવીએ. માન અપમાન, સત્ય અસત્ય, આવડત અણઆવડત, સ્વાર્થ નિસ્વાર્થ, યોગ વિયોગ, હાજર ગેરહાજર. નીચે આપેલા શબ્દોના ઉપયોગ કરી અન્ન ક્ષેત્ર વિશે ફકરો લખો. ભોજનશાળા, પાણી, ભોજન, ભૂખ, ભિક્ષુક, પાથરણું, પૈસા, રસોડું, આશ્રમ, સંચાલન. આ શબ્દોનો ઉપયોગ કરી અને લખવાનું છે. અમારા ગામની બાજુમાં એક સુંદર મંદિર આવેલું, જેમાં એક આશ્રમ પણ આવેલો છે. આ આશ્રમમાં એક ભોજનશાળા ચાલે છે. મંદિરે આવનાર તમામ દર્શનાર્થીઓ આ ભોજનશાળામાં પ્રસાદ લઈ શકે, જેમાં 2 ટાઈમ ભોજન અને પીવાના પાણીની સુંદર વ્યવસ્થા. દર્શનાર્થીઓ સાથે સાથે ભિક્ષુકોને પણ ભૂખ સંતોષવાનું કામ
આ ભોજનશાળા કરે છે. ભોજનશાળાનું રસોડું એકદમ સ્વચ્છ છે. તમામ દર્શનાર્થીઓ શાંતિથી પાથરણા પર બેસી અને જમે છે. આ સમગ્ર ભોજનશાળાનું સંચાલન આશ્રમ સમિતિ દ્વારા કરવામાં આવે છે અને જમવા માટે દર્શનાર્થીઓ પાસે એક પણ રૂપિયો લેવામાં આવતો નથી. શ્રદ્ધાળુઓ અને ગામ લોકો તેમજ શ્રેષ્ઠી દ્વારા આશ્રમ માટે અવિરત દાનની ધારા વહેતી રહે છે. આશા રાખું તમને આ સોલ્યુશન ગમ્યું હોય છે. ફરીવાર નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. Painted Painless Learning.